આ વાત છે માં પાવાગઢમાં વાહો કરનારી માં કાળકામાની. એક દિવસની વાત છે. પાવાગઢમાં પતઈ રાજાના પિતા મનુરાજા રહેતા હતા ને મનુરાજાના તારા કામ માં કાળકા કરતા હતા. ત્યારે મનુરાજા એ માં કાળકામા માટે દરરોજ ચોખ્ખાજીની સુખડી લઈને માને જમાડવા જતા હતા અને તેઓ પાવાગઢમાં બધા પગાથિયા ચડીને માં કાળકા પાસે જતા હતા. હા, હું તને દરરોજ આવીને ચોખ્ખાજીની સુખડી ચડાવું છું. તને ભાવે તો છે ને? માં, હું તારા ડુંગરના દરરોજ પગથિયા ચડીને તારા મંદિરે આવું છું. માં, તને આ સુખડી ભાવે તો છે ને? માં, ચોખ્ખાજીની સુખડી ચડાવું છું. માં, તને ભાવે તો છે ને? માં. આમ મનુરાજા દરરોજ આવીને માને કહેતા કે માં તને સુખડી ભાવે તો છે ને? માં, ચોખ્ખા કીની માં સુખડી ચડાવું છું, તને ભાવે તો છે ને? માં. અને એક દિવસની વાત છે. મનુરાજા તેઓ માને સુખડી ચડાવવા માટે આવે છે અને માને રહેવાતું નથી અને મનુરાજાને કહે છે, માં, હું તને દરરોજ આવીને ચોખ્ખાજીની સુખડી ચડાવું છું. તને ભાવે તો છે ને? માં, હું તારા ડુંગરના દરરોજ પગથિયા ચડીને તારા મંદિરે આવું છું. માં, તને આ સુખડી ભાવે તો છે ને? માં. અરે મનુરાજા, તું શું મને રોજ આવીને કહે છે કે માં તને સુખડી ભાવે છે, માં તને સુખડી ભાવે છે? અરે મનુરાજા, તું ખાલી એક સુખડી ચડાવે છે એમાં આટલું બધું કહી જાય છે, પરંતુ મારા ભક્તો તો એવા પડ્યા છે કે જે મને તેમનું મસ્તક ચડાવે છે અને કંઈ માંગતા જ નથી મારી પાસે. ઓહો, તું સાચું કહે છે. માં, તમારે પણ જોવું છે કે કેવા છે તારા ભક્તો. હું પણ આજથી એક નિયમ લાગુ કરું છું કે તારા જેને દર્શન કરવા હોય માં, તે આ પાવાગઢના ડુંગર ઉપર પોતાનું માથું ચડાવે અને ત્યારે જ તે તારા દર્શન કરવા આવે. માં, તેવો છે કોઈ? અને તેવો કોઈ હોય તો જા શોધીને લાવ. મારે પણ જોવું છે કે કોણ છે આવો સુરવીર. આમ માને તો મેણું લાગે છે અને માં કાળકામાં તો એક સમણીનું રૂપ લઈને તેઓ સુરવીર રાજા શોધમાં નીકળી જાય છે. આમ માં સમણીના રૂપમાં ઉડતા જતા હોય છે અને તેમની નીચે એક આશ્રમ હોય છે અને તે આશ્રમમાં બાવ પાળીને જ રહેતો હોય છે. તે જેવો તેવો બાવ ન હતો, કેમ કે તે ચમત્કારી બાવ હતો. ત્યારે માનું આ રૂપ દૂરથી જ ઓળખી જાય છે કે માં આવી છે આ બાજુ. અરે, આ તો માં કાળકામાં છે, પરંતુ તે સમયના રૂપમાં આ બાજુ કેમ આવી રહ્યા છે અને તે કઈ બાજુ જઈ રહ્યા છે? તેમને મારે રોકવા જોઈએ અને પૂછવું જોઈએ કે માં, તમે સમયના રૂપમાં કઈ બાજુ જાઓ છો? હે માં કાળકામાં, તમે કેમ પાવાગઢ છોડીને અમારા પ્રદેશમાં આવ્યા છો? માં, અને તમે આ સમડીના રૂપમાં ક્યાં જાઓ છો? માં. હે બાવા બાળીનાથ, મારે પાવાગઢ છોડીને આવવાનું કારણ એ છે કે મને એક મેણું લાગ્યું છે. પતઈ રાજાના પિતા મનુરાજા તે મારી ભક્તિ કરે છે, પરંતુ ભક્તિની સાથે સાથે તેમને થોડો ખમંડ પણ છે, કેમ કે તેઓ મને રોજ સુખડી ચડાવે છે અને મને કહે છે કે માં તને સુખડી ભાવે છે કે નહીં. આમ રોજ કહે છે અને ત્યારે મેં તેમને કહ્યું કે હે રાજન, તું મને સુખડી ચડાવે છે તો પણ 10 વાર કહે છે, પરંતુ મારા એવા ભક્તો છે જે મને તેમનું મસ્તક ચડાવે છે અને મારી પાસે કંઈ માંગતા પણ નથી. જ્યારે મેં મનુરાજાને આટલું કર્યું ત્યારે મનુરાજાને પોતાની ભક્તિ ઉપર ઘમંડ આવ્યો અને તે પણ કહેવા લાગ્યા કે મારે પણ જોવું છે કોણ આવે છે આ પાવાગઢના ડુંગરા ઉપર. અને તેમને એક નિયમ બહાર પાડ્યો કે જેમને પણ માના દર્શન કરવા હોય તે પોતાનું મસ્તક ચડાવી ત્યારે જ આ મંદિર દર્શન કરવા આવે. ત્યારે તેમને કહ્યું કે જાઓ શોધી લાવો માં, તેવું કોઈ હોય તો ભક્ત તમારો. ત્યારે હું તેમની શોધમાં સમયના રૂપમાં આવી છું. હે બાબા બાળીનાથ, તમારા ધ્યાનમાં કોઈ ખરું સુરવીર જે મારું આ મેણું ભાગે અને મનુરાજાનો કમંડ ઉતારે? મારા ધ્યાનમાં તો એક જ છે એવો સુરવીર, જે છે પૂજ્યનો રાજા વિક્રમ.
તે માત્ર રાજા નથી, પરંતુ પ્રજાનો પાલનહાર છે અને તે કોઈનું દુઃખ જોઈ શકતો નથી. અને રાજા એકવાર વચન આપી દે તો તેમનું પ્રાણ પણ જતો રહે તો તે પ્રાણની ચિંતા ના કરીને તેમનું વચન નિભાવવાની તાકાત રાખે છે. માં, તેમની પાસે ચાલો આપણે બંને જઈએ અને તેમને અરજી કરીએ, કદાચ તમારું આ દુઃખ દૂર કરી નાખે. માં, હે બાવા વાડીનાથ, જો એવું હોય તો તેમની પાસે મને લઈ જાઓ. આમ બાવો બાળીનાથ અને માં કાળકામાં ઉજ્જૈનના રાજા વિક્રમ પાસે જાય છે અને અરજી કરે છે. હે રાજા વિક્રમ, તમારી પાસે ઘણા બધા વ્યક્તિઓ અરજી લઈને આવતા હશે, પરંતુ આજે એક દેવ તમારી પાસે અરજી લઈને આવ્યું છે. હે રાજા, માં કાળકાએ મનુ રાજાને વચન આપ્યું છે કે મારા પણ એવા ભક્તો પડ્યા છે જે મને માથું ચડાવે. હે રાજન, તું આ વચન પાડ અને માં કાળકાને માથું ચડાવ. હે માં કાળકામાં, હું તમારા માટે તો મારો જીવ આપી દઉં. તમે કહેતા હોય તો અત્યારે જ મારું માથું કાપીને તમારા હાથમાં આપી દઉં. પરંતુ માં, મારા રાજ્યમાં એક દુઃખ છે. જ્યારે વ્યક્તિઓનું મૃત્યુ થાય છે ત્યારે 4 વ્યક્તિઓ જે સ્મશાનમાં જાય છે તે પાછા ક્યારેય આવતા નથી. આવી ઘટના કેમ બને છે માં, તે મને આજ સુધી ખ્યાલ આવ્યો નથી. હે માં, કંઈક કરીને મારું આ દુઃખ દૂર કર માં. પછી હું તને વચન આપું છું કે મારો જીવ પણ તારે જોતો હશે તો હું મારો જીવ ખુશી ખુશી તને અર્પણ કરી દઈશ. માં, હે રાજન, હવે તારા રાજ્યમાં કોઈનું મરણ થાય તો હું તે મરણમાં સાથે જઈશ અને શું કારણ છે તેની પાછળનું તે જોઈશ અને આ દુઃખ દૂર કરીશ. આમ પાવાગઢની માં કાળકા ઉજ્જૈન નગરીમાં થોડા દિવસો માટે રોકાય છે અને ત્યારે તો થોડા દિવસ પછી એક વ્યક્તિ મૃત્યુ પામે છે અને ત્યારે તો માં કાળકા તેમની સાથે જાય છે. આમ સાથે જાય છે માં કાળકા. ત્યારે તો શમશાનમાં પહોંચી જાય છે અને શમશાનમાં જોવે છે ત્યારે તો જોગણી ઊભી હોય છે હાથમાં શસ્ત્ર લઈને અને કહે છે, હે માં કાળકા, આ 2 વ્યક્તિઓ મને સોંપી દે. આ 2 વ્યક્તિઓને મારીને મારે આમનું કાળજું કાપીને ખાવાનું છે. મને સોંપી દે માં. અરે જોગણી, કેમ આ 2 વ્યક્તિઓને મારવા માંગે છે? કેમ? આની પાછળનું કારણ તો કે મને. હે માં કાળકા, આની પાછળનું કારણ એક જ છે કે તમારા મંદિરે આ કાળા માથાનો માનવી નિવેદ ચડાવવા આવે છે, પરંતુ આ મારા આ સ્મશાનમાં કોણ નિવેદ ચડાવવા આવે? કોણ મને આ નિવેદ ચડાવે? એટલા માટે આ માણસોને મારીને મારે તેમનું કાળજું ખાવું છે. માં, મને સોંપી દે માં. આ માણસો મને સોંપી દે માં. હે જોગણી, જો આની પાછળનું આ કારણ છે તો જા. આજથી હું તને વચન આપું છું કે આજ પછી ગામમાં કોઈનું મરણ થશે તો તને 4 શ્રીફળ ચડાવવામાં આવશે અને ગામની જે ચોપે જે નનામી કાવી કહેવાય ત્યાં આગળ તે શ્રીફળ વધેરવામાં આવશે અને તે શ્રીફળનો ભોગ તારે લેવાનો છે. એટલે તારે તે નિવેદ સમજીને લેવાનું છે. જા, આજથી તને પણ નિવેદ ચડશે. જા જોગણી, જા. આમ માં કાળકા તે રાજા વિક્રમની આ સમસ્યા દૂર કરી નાખે છે અને ત્યારબાદ માં કાળકા તે વિક્રમ પાસે આવે છે. તારી સમસ્યાનું સમાધાન મેં કરી નાખી છે. હવે તારું તે વચન આપ્યું હતું તે હવે નિભાવ અને ચાલ મારી સાથે પાવાગઢ. આમ રાજા વિક્રમ અને માં કાળકામાં તે પાવાગઢ આવે છે અને પાવાગઢના પહેલા જ પગથિયે રાજા મનુ અને માં કાળકા અને રાજા વિક્રમ ઊભા હોય છે અને કહે છે, રાજા મનુ, તે મને કહ્યું હતું ને કે જા શોધી લાવ એવો વ્યક્તિ જે તને માથા ચડાવે. રાજા મનુ, તો જો હું આ શોધીને લાવી છું જે મને માથા ચડાવે એવો વ્યક્તિ. આમ માં કાળકાએ આટલું જ કહેતા રાજા વિક્રમે તો તેનું માથું જ કાપીને પગથિયા ઉપર મૂકી દીધું અને આ જોઈને મનુ રાજા પણ પગે પડી ગયા અને તેમનો પણ ઘમંડ ઉતરી ગયો. હે માં કાળકા, મને માફ કરી દે માં, મને માફ કરી દે. મને તારી ભક્તિ ભાવમાં ઘમંડ આવી ગયો. મને માફ કરી દે માં, મને માફ કરી દે માં. હે મનુ રાજા, જો આ દુનિયામાં મને મસ્તક આપી દે એવા વ્યક્તિઓ પડ્યા હોય અને હું તેમને મરતા છોડું તો મને બેસવું લાગે બાપ, મને બેસવું લાગે. હે રાજા વિક્રમ, હું તારે ભક્તિભાવથી ખુશ થયું છું.
હવે તારા જે પણ જીવનમાં કોઈ પણ દુઃખ કે સુખ આવે તો મને યાદ કરજે. તારી સમક્ષ હું હાજર થઈ જઈશ. આ મનુરાજાને માં કાળકાએ પરચો આપ્યો અને ત્યારબાદ મનુરાજાની આંખો ખુલી અને સુખ શાંતિથી રહેવા લાગ્યા.